નમસ્કાર. તો આજે આપણે જોઈશું એઆઈની મદદથી તમને આ રીતે એક્સેલમાં માહિતી આપેલી હોય તો તમે એનું ડેશબોર્ડ એક વ્યવસ્થિત બનાવવું હોય તો કેવી રીતે બનાવશો. જનરલી આની પહેલાં જે છે ડેશબોર્ડ માટે પાવર બીઆઈ છે અથવા બીજી રીતે મેન્યુઅલી ડેસ્કટોપ બનાવતા હતા અમુક ફોર્મ્યુલાનો ઉપયોગ કરી. પણ અત્યારે જે છે નવા એઆઈ ફ્યુચરના આધારે તમે ગૂગલ શીટમાં આ રીતે ડેટા લખી અને તેનું એક ડેશબોર્ડ વ્યવસ્થિત બનાવી શકો છો. તો માહિતી આ રીતે છે, ડેટ આપેલી છે, અહીંયા બ્રાન્ડ આપેલી છે, કઈ બ્રાન્ડના ફોન વેચાય છે, મોડેલ નંબર આપ્યું છે, ક્વોન્ટિટી કેટલી વેચાય, કેટલા પ્રાઇઝ હતી, ટોટલ સેલ્સ કેટલું થયું, કઈ સિટીમાં થયું, પેમેન્ટ કેવી રીતે થયું, સેલ્સ પર્સન કોણ હતું. તે રીતેનો આખો આ રીતે 50 જે છે એ રોનો ડેટા છે, 50 જણનો ડેટા છે. તો આપણે એના ઉપરથી આપણે ડેશબોર્ડ બનાવવું હોય તો કેવી રીતે બનાવશું એ આપણે આની અંદર જોઈશું. તો પહેલાં તમારે જે છે અહીંયા ગૂગલ ઓપન કરી અને અહીંયા ગૂગલ શીટ એવું લખવાનું છે. ગૂગલ શીટ લખશો એટલે આ રીતેની એક doc.google.com આ રીતે આવી જશે એક વેબસાઇટ, અને ત્યાં ક્લિક કરવાનું છે વેબસાઇટ ઉપર. અને તમારે જે છે ગૂગલમાં લોગિન હશે તો ઓટોમેટિક જ આ રીતે ડાયરેક્ટ એક બ્લેન્ક શીટ ખુલી જશે, બરાબર. અથવા તો તમે ડાયરેક્ટ ખુલી જાય તો બ્લેન્ક શીટ ઉપર સિલેક્ટ કરી શકો છો, બરાબર. અને આ રીતેનું લેટેસ્ટ જે છે જેમિનાઈ કરીને આ રીતે ઓપ્શન અહીંયા આવી જશે આ રીતે. તો પહેલાં તો તમારે જે માહિતી જે એક્સેલમાં લખેલી હોય, તમે જો પેલામાં લખેલી હોય નોર્મલ એક્સેલમાં, તો એ માહિતી તમારે ફક્ત શું કરવાની છે, આને કોપી કરવાની છે. તો આ રીતે જે પણ ડેટા લખેલો હોય તમારા કંપનીનો કે, તો પહેલાં ડેટા જે છે તમારે આ રીતે ગૂગલ શીટની અંદર, આ ગૂગલ શીટ અહીંયા ઓપન થઈ ગઈ, ત્યાં પહેલાં તો લખવાનો છે, લખો. અથવા તો બીજા એક્સેલમાં લખેલું હોય તો તમારે પેસ્ટ કરવાનો છે. તો આપણે ઓલરેડી આ લખેલું હતું, આને શું કર્યું, આપણે પેસ્ટ કર્યું. આ રીતે ડેટા જે છે આ રીતે આવી ગયો. હવે આના ઉપરથી તમારે ડેશબોર્ડ બનાવવું છે. ડેશબોર્ડમાં કઈ કઈ વસ્તુ રાખવી છે, અહીંયા ડબલ ક્લિક કરો એટલે આ રીતે એડજસ્ટમેન્ટ તમે કરી શકો ઓટોમેટિક. તો આ રીતે ડબલ ક્લિક કરીને આપણે થોડો ડેટા વ્યવસ્થિત એડજસ્ટ કરી નાખીએ. તો આ રીતે માહિતી છે. હવે આને આપણે આના ઉપરથી ડેશબોર્ડ કેવું બનાવવાનું છે, તો અહીંયા જેમિનાઈ કરીને આ રીતે ઓટોમેટિક ઓપ્શન આવી જશે. અને અહીંયા તમારે લખવાનું છે આસ્ક જેમિનાઈ છે, ત્યાં તમારે કેવું ડેશબોર્ડ બનાવવું છે લખવાનું છે. તો આપણે એના માટે અહીંયા ગુજરાતીમાં જ આપણે લખીએ કે આ ડેટાનો ઉપયોગ કરી મને કુલ વેચાણ એટલે કે ટોટલ સેલ્સ, કુલ વેચાયેલ મોબાઈલની સંખ્યા એટલે ટોટલ ક્વોન્ટિટી, અને કુલ ટ્રાન્ઝેક્શન બતાવતા કેપીઆઈ કાર્ડ, સ્કોર કાર્ડ બનાવી આપો, બરાબર. તો આ રીતેનું એક ડેશબોર્ડ બનાવી આપો, બરાબર. તો એના માટે આપણે અહીંયા ગુજરાતીમાં જ આની અંદર લખશું, બરાબર. ઇંગ્લિશમાં પણ લખી શકો, આપણે આ ગુજરાતીમાં લખ્યું છે કે કુલ વેચાણ એટલે ટોટલ સેલ્સ, કુલ વેચાયેલ મોબાઈલની સંખ્યા, ટોટલ ક્વોન્ટિટી અને કુલ ટ્રાન્ઝેક્શન બતાવતા કેપીઆઈ કાર્ડ સ્કોરેડ બનાવી આપો. અને પછી આપણે સબમિટ કરીએ. તો થોડી વાર પછી આ રીતે પ્રોસેસ થશે, થિંકિંગ અહીંયાની અંદર થાય છે. અને થિંકિંગની અંદર થોડી વાર પ્રોસેસ થઈ અને એપ્રુવલ પહેલાં માગશે કે ડેટા કેવી રીતે તમારે લાવવો છે. એ ડેટા કેવી રીતે લાવવાનું છે એપ્રૂવ કરશો એટલે સ્ટેપ બાય સ્ટેપ ઓટોમેટિક અહીંયા બાજુમાં આ રીતે સીટ છે તે બાજુમાં એ રીતે ઓટોમેટિક બનાવતા રહીએ. તો અહીંયા આ રીતે 3 મુખ્ય કામગીરી કેપીઆઈ, ડેશબોર્ડ, લેઆઉટ, સ્કોર કાર્ડ બનાવવા માગે છે. તો આ ડેટાનો ઉપયોગ કરી, જેમ કે કુલ વેચાણ છે, કુલ જથ્થો છે, તે પ્રમાણે આપે છે. અને આ રીતે ડિઝાઇન, ડેશબોર્ડની ડિઝાઇન કેવી રીતે થશે, તો આ રીતે લખેલું થોડી વાર પ્રોસેસ થઈ અને આની અંદર આવશે. ડેશબોર્ડમાં કઈ કઈ વસ્તુ આની અંદર ઉમેરશે, શું છે તે બધું અહીંયા બાજુમાં અહીંયા લખેલું પણ આવશે. અને એપ્રુવલ માગશે પહેલાં. તો આ રીતે અહીંયા આવી ગયું છે, અહીંયા એપ્રુવલ માગશે. તો આપણે અહીંયા એપ્રુવ છે એના ઉપર ક્લિક કરવાનું છે. આટલી વસ્તુ હાલ આવશે તો એપ્રુવ ઉપર ક્લિક કરીએ. જેવું એપ્રુવ ઉપર ક્લિક કરશો એટલે ફરી આ રીતે પ્રોસેસ થશે. અને થોડી વાર પછી અહીંયા કમ્પ્લીટ જે છે ડેશબોર્ડ બાજુની સીટમાં એ પ્રમાણેનું ડેશબોર્ડ કમ્પ્લીટ બનીને આવી જશે. તો પહેલાં જે છે એક્સેલની અંદર આવી રીતે કામગીરી કરવાની હોય તો એના માટે તમારે જે છે અમુક ઓપ્શનોની જે છે ધ્યાન રાખવું પડતું હતું. પછી અમુક માટે બીજા સોફ્ટવેર પણ ઉપયોગ કરતા હતા. તો એની જગ્યાએ આ રીતે સોફ્ટવેર દ્વારા તમે ડાયરેક્ટ જ જે શીટમાં લખેલું હોય તો એનું કમ્પ્લીટ ડેશબોર્ડ બનાવી શકશો. તો આ રીતે ડેશબોર્ડ બનાવવાની યોજના પહેલાં આવી જશે. અને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ થોડી વાર પછી પ્રોસેસ થશે અને આવી જશે. તો ડેશબોર્ડ લેઆઉટ થીમ છે, પછી સ્કોર કાર્ડ એડ કરશે ને પછી વેરીફાઈ કરશે. તો આ 4 સ્ટેપ થઈ જશે એટલે તમારું ડેશબોર્ડ અહીંયા બાજુમાં બનીને આવી જશે. તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ. થોડી વાર પ્રોસેસ પછી કમ્પ્લીટ તમારું ડેશબોર્ડ બનીને આવી જશે. તો આ રીતે ડેશબોર્ડ અહીંયા ઓટોમેટિક તમે જોશો સીટ 1માં માહિતી હતી તો અહીંયા ડેશબોર્ડ કરીને આ રીતે આવી જશે સીટ. તો એની અંદર અહીંયા આવી જશે કુલ વેચાયેલા મોબાઈલ છે, ટોટલ સંખ્યા કેટલી છે, 110 ક્વોન્ટિટી વેચાઈ છે. કુલ ટ્રાન્ઝેક્શન કેટલા થયા તો 50 થયા, એ પ્રમાણે ફોર્મ્યુલાથી આવી ગયું. ટોટલ સેલ્સ વેચાણ કેટલું થયું જે છે 55,60,000નું થયું તો એ આવી જશે. અને બાજુમાં કેલ્ક્યુલેટ ડેટા આ રીતે એક ઓપ્શન બીજી સીટ પણ આવી જશે. એની અંદર કેલ્ક્યુલેટ ડેટા આની અંદર આવી જશે. તો કેલ્ક્યુલેટ ડેટાની અંદર જશો તો એમાં પણ સેમ એ રીતે ટોટલ સેલ્સ છે,
ટોટલ ક્વોન્ટિટી છે અને ટોટલ ટ્રાન્ઝેક્શન. તો ઓટોમેટિક એ પ્રમાણેનું ડેશબોર્ડ તમારે કમ્પ્લીટ બનીને આવી જશે. આ આપણે સિમ્પલ બનાવ્યું છે, પણ કોઈ કોમ્પ્લેક્સ કે એવું બનાવવું હોય તો ડેશબોર્ડ તમે આની અંદર બનાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે બીજું કંઈ કરીએ કે કઈ બ્રાન્ડના, જેમ કે એપલ, સેમસંગ, વિવો સૌથી વધારે વેચાય છે તે બનાવતો એક સુંદર પાઈ ચાર્ટ બનાવો. તમારે ધારો કે પાઈ ચાર્ટ આ રીતે બનાવો છો, તમે ખાલી પ્રોમ્પ્ટ જ લખો કે આની અંદર જે છે પાઈ ચાર્ટ, તો અહીંયા આ રીતે લખશો તો થોડી વાર પછી અહીંયા જે છે કઈ કંપનીનું જે વધારે થયો છે તેનો પાઈ ચાર્ટ પણ આની અંદર બનીને આવી જશે. તો થોડી વાર પછી આ રીતે પ્રોસેસ થશે. અહીંયા જે આપણે પ્રોમ્પ્ટ લખ્યો છે એ પ્રમાણે અહીંયા થોડી વાર પછી પાઈ ચાર્ટ પણ જે ડેટા લખેલો હશે એનો પાઈ ચાર્ટ પણ ઓટોમેટિક બનીને આની અંદર આવી જશે. તો થોડી આપણે રાહ જોઈએ તો ઓટોમેટિક અહીંયા પાઈ ચાર્ટ બનીને આવી જશે બ્રાન્ડ પ્રમાણે. તો આમાં ચાર્ટ બનાવવાની કોઈ પ્રોસેસ કે તમને ખ્યાલ ના હોય તો ઓટોમેટિક આ રીતે ચાર્ટ છે, વિઝ્યુઅલ જે પણ ઇફેક્ટ તમે બનાવી શકો એ પ્રોમ્પ્ટના આધારે હવે બનાવી શકો છો. જે પહેલાં માટે ફોર્મ્યુલા જરૂર હતી એની જગ્યાએ હવે ડાયરેક્ટ આ રીતે તમે બનાવી શકો છો. તો જુઓ તો આ રીતે પાઈ ચાર્ટ કમ્પ્લીટ આની અંદર આવી જશે. OnePlus રેડ છે, એપલ માટે આ રીતે છે, સેમસંગ માટે ગ્રીન કલર છે, વિવો માટે છે, ઓપ્પો માટે છે. તો એ પ્રમાણનું અહીંયા પાઈ ચાર્ટ કમ્પ્લીટ આની અંદર બનીને આવી ગયો છે. તો આ રીતે તમે અલગ અલગ માહિતી, એના સિવાય બીજા પ્રશ્નો જેમ કે ગુજરાતના કયા શહેર, અમદાવાદ, સુરત કેટલા રૂપિયાનું વેચાણ થયું છે એનો બાર ચાર્ટ બનાવી શકે. ગ્રાહકો સૌથી વધુ પેમેન્ટ કે યુપીઆઈ દ્વારા કેશ કાર્ડ, ક્રેડિટ કાર્ડ માટે ઉપયોગ કરી છે એ પણ ઉમેરો. સેલ પરફોર્મન્સ માટે કયા સેલ્સ પર્સન જે છે એનું સારું કામ કર્યું છે. એવી રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તારીખમાં કેટલું વેચાણ થયું છે, ક્યારે ઉછાળો આવ્યો તે બનાવતો લાઇન ચાર્ટ. તો એ રીતે જે પણ માહિતી જોતી હોય એનું તમે ડેશબોર્ડ આ રીતે બનાવી શકો છો. તો અત્યારે અમુક ટ્રાન્ઝેક્શનો તમે આની અંદર ફ્રી છે, તો આ રીતે ડેશબોર્ડ એક વ્યવસ્થિત એઆઈની મદદથી બનાવી શકો છો. તો ગૂગલની સીટની મદદથી આ રીતે જેમિનાઈનો ઉપયોગ કરી અને તમે માહિતી જે લખી હોય એનું ડેશબોર્ડ બનાવી શકો છો. આ વિડીયોને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.